કડાણાના ઉપરવાસમાં મધ્યપ્રદેશના બજાર સાગર ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા 14 ગેટ લગભગ 15 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. તેમજ 120 થી વધુ ગામમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના બાજર સાગરમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડ્યા બાદ કડાણા જળાશયમાં મોડી રાતે પાણીની આવકમાં વધારો નોંધાયો છે, જેના કારણે તંત્ર દ્વારા 5.25 લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી. કડાણા ડેમના ઉપરવાસમાં આવેલા બજાર સાગર ડેમના 14 ગેટ લગભગ 15 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. કડાણા ડેમમાં છેલ્લા 2 દિવસથી પાણીની આવક વધતા માહી નદી ગાંડીતુર બની છે. હાલ મહીસાગર નદીમાં પાણીના પ્રવાહને જોતા સાગર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે કડાણા જળાશયમાં પાણી છોડવાનો વારો આવ્યો છે. સૌપ્રથમ 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે ધીરે ધીરે વધી જતા સવારના અરસામાં ડેમમાંથી કુલ 20 ગેટ ખોલીને 5.25 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. હાલ કડાણા હાઇડ્રો પ્રોજેક્ટના 3 યુનિટો કાર્યરત છે, જ્યારે કડાણા ડાબા કાંઠા નહેરમાંથી 350 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ જળાશયમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે, જ્યારે જળાશયનું લેવલ 415 ફૂટ રાખી તંત્ર દ્વારા પાણીની છોડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તો બીજી તરફ મહીસાગર જળાશયની સપાટીમાં સતત વધારો થતા સંતરામપુર અને કડાણાની આસપાસના 3 પુલ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તથા દ્વારા ડેમની સ્થિતિને ધ્યાનમાં લઈને મહીસાગર તથા પંચમહાલ જિલ્લાની 120 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે, જેમાં કડાણાના 27 ગામો, લુણાવાડાના 74 ગામો તથા ખાનપુર તાલુકાના 9 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા તથા શહેરા પંથકમાં આવેલા 18 ગામોને પણ એલર્ટ જાહેર કરાયા છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.